ધી માંડવી નાગરિક સહકારી બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। બેંકે ચાલુ વર્ષે 1 કરોડ 3 લાખનો ચોખ્ખો નફો કરેલો છે। માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા માંડવી પૂનમવાડી ખાતે બેંકના ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે બેંકના માજી ચેરમેન નલિનભાઈ શાહ તેમજ બેંકના નામી અનામી મૃત્યુ પામેલા સભાસદો માટે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી। આ સામાન્ય સભામાં બેંકના CEO આશુતોષભાઈ ઉપાધ્યાયે મિનિટ બુકનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં એજન્ડા પરના તમામ કામો સભાસદોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા। નવનિયુક્ત થયેલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા। ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાએ બેંકનો ચિતાર રજૂ કર્યો હતો। ચાલુ વર્ષે બેંકે 1 કરોડ 3 લાખનો ચોખ્ખો નફો કર્યો છે, તેમજ સભાસદોને 12% ડિવિડન્ડ તથા 2% વ્યાજ રિબેટ આપવાનું નક્કી થયું છે। બેંકના ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા તેમજ MD વિજયભાઈ પાઠક તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર તથા બેંકના CEO આશુતોષભાઈ ઉપાધ્યાય તથા બેંકના કર્મચારીગણના સહયોગથી બેંક સતત ઉત્તર પ્રગતિના પંથો સર કરી રહી છે। આજે ધી માંડવી નાગરિક સહકારી બેંકની 55મી સામાન્ય સભા પૂનમવાડી ખાતે મળી હતી, જેમાં સભાસદો દ્વારા કાર્યસૂચિ પ્રમાણેના બધા જ કામો સર્વાનુમતે મંજૂર કરીને એક ઇતિહાસ સર્જ્યો છે। તમામ સભાસદોએ બેંકે કરેલા વિકાસ, બેંકે કરેલા કામો પર વિશ્વાસ રાખ્યો છે અને સતત બેંક પ્રગતિશીલ રહી છે। બેંકનો ગત વર્ષનો ચોખ્ખો નફો 1 કરોડ 3 લાખ રૂપિયા જેવો રહ્યો છે। બેંકની અંદર ડિપોઝિટનો ગ્રોથ 11%ની ઉપર રહ્યો છે, તેમજ જે ધિરાણ થાય છે એ ધિરાણનો ગ્રોથ પણ 9% જેવો રહ્યો છે। એ જ બતાવે છે કે સભાસદોમાં બેંક પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી અને બેંકની પણ સભાસદો પ્રત્યે જે નિષ્ઠા અને વફાદારી છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે। આજે જે રીતે સભા મળી અને સભાના કામો સર્વાનુમતે મંજૂર થયા એ બદલ તમામ સભાસદોનો બોર્ડ ઓફ ડાયરેક્ટરથી ખૂબ ખૂબ આભાર માનું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।